ટાટ HA સમાજશાસ્ત્ર એમાં ધોરણ 11ની PDF છે તમે ઘણા લોકોએ લીધેલી છે ને ધોરણ 12ની PDF તમારે લેવાની હોય તો એ પણ તૈયાર થઈ ગયેલી છે, તો વોટ્સએપમાં મેસેજ કરજો. હવે ધોરણ 12 ચેપ્ટર 10 છે પાઠ્યપુસ્તક પર આધારિત વન લાઇનર પ્રશ્ન જવાબ. એમાં પ્રશ્ન પહેલો છે, સામાજિક સમસ્યાના ઉદ્ભવનું મહત્વનું કારણ કયું છે? જવાબ આવશે ધોરણભંગ વર્તન. બીજો પ્રશ્ન છે, સમાજની પ્રગતિની પારાશીશી કઈ છે? જવાબ આવશે ધ્યેયોની પ્રાપ્તિ. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે, શું સિદ્ધ કરવા માટે પ્રત્યેક સમાજ સામાજિક ધોરણો અને સામાજિક મૂલ્યોની એક વ્યવસ્થા વિકસાવે છે? જવાબ છે ધ્યેયો. ચોથો પ્રશ્ન છે, સમાજના સભ્યો જ્યારે તેમની પાસે રાખવામાં આવતી સામાજિક અપેક્ષાઓથી વિરુદ્ધનું વર્તન કરે છે ત્યારે શું ઉદ્ભવે છે? જવાબ છે સામાજિક સમસ્યાઓ. ત્યાર પછી પાંચમો પ્રશ્ન છે, સામાજિક સભાનતા કે સામાજિક જાગૃતિનો વિકાસ થવા લાગ્યો તેમ શું દ્રષ્ટિગોચર થવા લાગ્યું? જવાબ આવશે સામાજિક સમસ્યાઓ. ત્યાર પછી પ્રશ્ન છઠ્ઠો છે, સમાજશાસ્ત્રમાં કોને સમાજના પ્રવર્તમાન સામાજિક ધોરણો અને મૂલ્યો સામે પડકારરૂપ પરિસ્થિતિઓ તરીકે ગણવામાં આવે છે? જવાબ છે સામાજિક સમસ્યાઓને. ત્યાર પછી સાતમો પ્રશ્ન છે, અમેરિકાની મિશિગન યુનિવર્સિટીના વિદ્વાનો છે રિચાર્ડ સી ફુલર અને રિચાર્ડ માયર્સે કયું પુસ્તક લખ્યું છે? જવાબ છે સમ અસ્પેક્ટ્સ ઓફ ધ થિયરી ઓફ સોશિયલ પ્રોબ્લેમ્સ. ત્યાર પછી આઠમો પ્રશ્ન છે, આ વ્યાખ્યા કોની છે? સામાજિક સમસ્યા એટલે વ્યવહારના એવા પાસાઓ કે પરિસ્થિતિઓ જેને સમાજના કે સમૂહના નોંધપાત્ર સંખ્યાના લોકો અનિચ્છનીય ગણતા હોય. સમાજના આ નોંધપાત્ર સંખ્યાના લોકો એવી માન્યતા ધરાવતા હોય છે કે આવી અનિચ્છનીય પરિસ્થિતિને નિવારવા માટે અને સમસ્યાના વ્યાપને ઘટાડવા માટે સુધારાવાદી નીતિઓ, કાર્યક્રમો અને સેવાઓની આવશ્યકતા ઊભી થાય છે. જવાબ આવશે રિચાર્ડ સી ફુલર અને રિચાર્ડ માયર્સ. ત્યાર પછી નવમો પ્રશ્ન છે, અમેરિકાના PB હોટન અને GR લેસ્લીએ કયું પુસ્તક લખેલું છે? જવાબ આવશે ધ સોશિયોલોજી ઓફ સોશિયલ પ્રોબ્લેમ્સ. ત્યાર પછી પ્રશ્ન 10 છે, આ વ્યાખ્યા કોની છે? સામાજિક સમસ્યા એવી પરિસ્થિતિ છે જે લોકોની નોંધપાત્ર સંખ્યાને અનિચ્છનીય રીતે અસર કરે છે અને આવી પરિસ્થિતિ અંગે સામૂહિક પગલાં દ્વારા કંઈક કરી શકાય તેમ છે તેવી માન્યતા લોકો ધરાવતા હોય છે. જવાબ આવશે PB હોટન અને GR લેસ્લી. ત્યાર પછી 11મો પ્રશ્ન છે, વ્યક્તિની જાતિ એ કેવી બાબત છે? જવાબ છે જૈવિકીય બાબત છે. ત્યાર પછી 12મો પ્રશ્ન છે, 2011ના સેન્સસ મુજબ ગુજરાતમાં 0 થી 6 વર્ષની વય જૂથના પ્રતિ 1000 છોકરાઓએ સામે કેટલી છોકરીઓ છે? જવાબ આવશે 886 છોકરીઓ છે. ત્યાર પછી 13મો પ્રશ્ન છે, જાતિ પ્રમાણ એટલે શું? જવાબ છે દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા દર્શાવતું માપ. ત્યાર પછી 14મો પ્રશ્ન છે, અસમાન જાતિ પ્રમાણ એટલે શું? તો જવાબ આવશે સમાજમાં પુરુષોની તુલનામાં સ્ત્રીઓની ઓછી વધતી સંખ્યા હોવાનો નિર્દેશ. ત્યાર પછી 15મો પ્રશ્ન છે, ભારત અને ગુજરાતમાં પ્રતિ 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ એમાં જોઈએ તો વર્ષ ભારત અને ગુજરાત છે એમાં પહેલું જોઈએ 1901 ભારતમાં છે 972, ગુજરાતમાં છે 954. બીજું છે 1911 ભારતમાં છે 964 અને ગુજરાતમાં છે 946. ત્યાર પછી જોઈએ તો 1921માં ભારતમાં છે 955, ગુજરાતમાં છે 944. ત્યાર પછી 1931માં જોઈએ તો ભારતમાં છે 950 અને ગુજરાતમાં 945 છે. ત્યાર પછી આપણે જોઈએ 1941માં તો ભારતમાં છે 945 અને
ગુજરાતમાં 941. ત્યાર પછી જોઈએ 1951માં ભારતમાં 946, ગુજરાતમાં છે 952. ત્યાર પછી જોઈએ 1961 ભારતમાં છે 941, ગુજરાતમાં 940. ત્યાર પછી જોઈએ 1971માં ભારતમાં 930, ગુજરાતમાં 934. ત્યાર પછી 1981માં જોઈએ તો ભારતમાં 974 અને ગુજરાતમાં 942. ત્યાર પછી 1991માં જોઈએ ભારતમાં 927, ગુજરાતમાં 934. ત્યાર પછી 2001માં જોઈએ તો ભારતમાં 933 અને ગુજરાતમાં 920. ત્યાર પછી ખાસ યાદ રાખવાનું છે 2011નું કે 2011માં જોઈએ તો ભારતમાં છે 940 અને ગુજરાતમાં 918 છે. ખાસ યાદ રાખજો. ત્યાર પછી 16મો પ્રશ્ન છે, મોટાભાગના સમાજમાં કઈ કુટુંબ વ્યવસ્થા જોવા મળે છે? જવાબ છે પિતૃસત્તા કુટુંબ વ્યવસ્થા. ત્યાર પછી 17મો પ્રશ્ન છે, કોના નિરીક્ષણ અનુસાર લિંગભેદને કારણે સ્ત્રીઓ અને પુરુષોના કાર્યોમાં ભેદભાવભર્યું વર્તન જોવા મળે છે? જવાબ છે ડૉક્ટર નીરા દેસાઈ. ત્યાર પછી 18મો પ્રશ્ન છે, કોના મતે સ્ત્રી અને પુરુષના શક્તિ, રસ અને અભિરુચિના તફાવતને તેમના જૈવિક તફાવતો સાથે કોઈ સંબંધ નથી? જવાબ આવશે સીવાડ. ત્યાર પછી 19મો પ્રશ્ન છે, ભારતીય પિતૃસત્તા કુટુંબ વ્યવસ્થામાં કોનું મહત્વ ખૂબ વધારે છે? જવાબ આવશે પુત્ર જન્મનું. 20મો પ્રશ્ન છે, શેની મદદથી ગર્ભમાં રહેલા બાળકની જાતિનું પરીક્ષણ થઈ શકે છે? જવાબ આવશે સોનોગ્રાફી. ત્યાર પછી 21મો પ્રશ્ન છે, ભારતમાં સ્ત્રીઓના અપમૃત્યુ પાછળ સૌથી મહત્વનું જવાબદાર પરિબળ કયું છે? જવાબ છે દહેજ પ્રથા. ત્યાર પછી 22મો પ્રશ્ન છે, ભારતમાં 2012માં કેટલી સ્ત્રીઓ દહેજ પ્રથાને કારણે મૃત્યુ પામી હોવાનું નોંધાયું હતું? જવાબ છે 18,233. ત્યાર પછી 23મો પ્રશ્ન છે, ભારતમાં દર કેટલી મિનિટે એક સ્ત્રી દહેજને કારણે મૃત્યુ પામે છે? જવાબ આવશે 90 મિનિટ. ત્યાર પછી 24મો પ્રશ્ન છે, સ્ત્રી દ્વારા થયેલા કોઈ કાર્ય કે પ્રવૃત્તિના કારણે સમગ્ર પરિવારે પોતાનું ગૌરવ હણાયું હોય કે શરમજનક સ્થિતિમાં મુકાવું પડ્યું હોય તેવું અનુભવાય ત્યારે પરિવારના સભ્યો દ્વારા જ તે સ્ત્રીની હત્યા કરવામાં આવે તેવી ઘટનાને શું કહે છે? જવાબ આવશે ઓનર કિલિંગ. ત્યાર પછી 25મો પ્રશ્ન છે, પરિવારની મરજી વિરુદ્ધ સ્ત્રીએ કરેલા લગ્ન, પ્રેમ સંબંધ કે બળાત્કાર જેવી ઘટનાઓને કારણે કયા બનાવો વધ્યા છે? જવાબ આવશે ઓનર કિલિંગ. ત્યાર પછી 26મો પ્રશ્ન છે, ભારતમાં કયા રાજ્યોમાં ઓનર કિલિંગની ઘટનાઓ સવિશેષ જોવા મળે છે? જવાબ આવશે પંજાબ, હરિયાણા, બિહાર, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, ઝારખંડ, હિમાચલ પ્રદેશ અને મધ્યપ્રદેશ. ત્યાર પછી 27મો પ્રશ્ન છે, કોને ભાવનગર પાસે અલંગ શિપ બ્રેકિંગ યાર્ડના શ્રમિકોનો અભ્યાસ કર્યો હતો? જવાબ છે કૌશિક શુક્લ. ત્યાર પછી 28મો પ્રશ્ન છે, સ્ત્રીઓની ઓછી સંખ્યાને કારણે શેને વેગ મળ્યો છે? જવાબ આવશે કન્યા વિક્રયને. ત્યાર પછી 29મો પ્રશ્ન છે, કઈ પદ્ધતિમાં કુટુંબમાં બાળપણથી જ પોતાના કુટુંબની કન્યાને કન્યા પક્ષના યુવાનોને આપવી પડે છે? જવાબ આવશે સાટા પદ્ધતિ. ત્યાર પછી 30મો પ્રશ્ન છે, HIV ગ્રસ્ત પીડિતોની સંખ્યા કયા દેશમાં સૌથી વધુ છે? એટલે પ્રથમ નંબરે છે. તો જવાબ આવશે દક્ષિણ આફ્રિકા. ત્યાર પછી આવશે 31મો પ્રશ્ન છે, HIV ગ્રસ્ત પીડિતોની સંખ્યામાં બીજા નંબરનો દેશ કયો છે? જવાબ આવશે નાઇજીરિયા. ત્યાર પછી 32મો પ્રશ્ન છે, HIV ગ્રસ્ત પીડિતોની સંખ્યામાં ત્રીજા નંબરે કયો દેશ આવે છે? જવાબ આવશે ભારત. ત્યાર પછી 33મો પ્રશ્ન છે, NACOનું પૂરું નામ જણાવો. જવાબ આવશે નેશનલ એઇડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન. ત્યાર પછી 34મો પ્રશ્ન છે, NACOના
વર્ષ 2013-14ના અહેવાલ મુજબ ભારતમાં વર્ષ 2011માં 15થી 49 વર્ષના ઉંમરના લોકોમાં HIV ગ્રસ્ત દર્દીઓની સંખ્યા કેટલા લાખ હતી? જવાબ આવશે 20.89 લાખ. ત્યાર પછી 35મો પ્રશ્ન છે, ભારતમાં HIV ગ્રસ્ત લોકો મોટે ભાગે કયા વયના છે? જવાબ આવશે યુવા વયના છે. ત્યાર પછી 36મો પ્રશ્ન છે, એડ્સ એટલે શું? જવાબ આવશે શરીરે મેળવેલી રોગપ્રતિકારક શક્તિના વિનાશના ચિહ્નો. ત્યાર પછી 37મો પ્રશ્ન છે, શાબ્દિક અર્થ. એડ્સનો શાબ્દિક અર્થ છે AIDS. એમાં એ છે એક્વાયર્ડ એટલે મેળવેલું, આઈ એટલે ઇમ્યુન એટલે રોગપ્રતિકારક શક્તિ, ડી એટલે ડેફિશિયન્સી એટલે ઉણપ અને સી એટલે સિન્ડ્રોમ એટલે ચિહ્ન. 38મો પ્રશ્ન છે, માનવીના શરીરમાં રોગપ્રતિકારક શક્તિની ઉણપથી થતા અનેક રોગો એટલે શું? જવાબ આવશે એડ્સ. ત્યાર પછી 39મો પ્રશ્ન છે, HIVનું પૂરું નામ જણાવો. જવાબ છે હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ. ત્યાર પછી 40મો પ્રશ્ન છે, HIV વાયરસ વ્યક્તિના શરીરમાં દાખલ થઈ ધીમે ધીમે HIV વાયરસ ધરાવનાર વ્યક્તિનું શરીર અનેક રોગોનો ભોગ બને છે. વ્યક્તિના શરીરની આ પરિસ્થિતિ એટલે? જવાબ આવશે એડ્સ. ત્યાર પછી 41મો પ્રશ્ન છે, એડ્સનો સર્વપ્રથમ દર્દી ક્યારે અને ક્યાં નોંધાયો હતો? જવાબ આવશે 1981માં અમેરિકામાં. ત્યાર પછી 42મો પ્રશ્ન છે, ભારતમાં સૌ પ્રથમ ક્યારે અને ક્યાં HIVનો દર્દી નોંધાયો હતો? જવાબ છે 1986માં ચેન્નઈમાં. ત્યાર પછી 43મો પ્રશ્ન છે, ભારતમાં સૌ પ્રથમ કોણે એક સેક્સ વર્કરને HIV હોવાનું નિદાન કર્યું હતું? જવાબ છે ડૉક્ટર સુનીતિ સોલોમને. ત્યાર પછી 44મો પ્રશ્ન છે, કઈ સાલ સુધીમાં HIVના બીજા નવા 135 દર્દીઓ ઉમેરાયા હતા, જેમાં 14 વ્યક્તિઓ તો સંપૂર્ણપણે એડ્સગ્રસ્ત હતા? જવાબ આવશે 1987 સુધીમાં. ત્યાર પછી 45મો પ્રશ્ન છે, એડ્સ એ શેનાથી થતો રોગ છે? જવાબ છે HIV વાયરસથી. 46મો પ્રશ્ન છે, HIVનો વાયરસ ક્યાં બહુ સહેલાઈથી નાશ પામે છે? જવાબ આવશે શરીરની બહાર. ત્યાર પછી 47મો પ્રશ્ન છે, એડ્સના વાયરસ માનવ શરીરમાં કેવી રીતે પ્રવેશે છે તે અંગેની સમજ કોણે આપી છે? જવાબ આવશે ડૉક્ટર પ્રકાશ વૈષ્ણવ અને ડૉક્ટર વ્રજલાલ પટેલે. ત્યાર પછી 48મો પ્રશ્ન છે, ડૉક્ટર પ્રકાશ વૈષ્ણવ અને ડૉક્ટર વ્રજલાલ પટેલે કયા પુસ્તકમાં એડ્સના વાયરસ માનવ શરીરમાં કેવી રીતે પ્રવેશે છે તે અંગેની સમજ આપી છે? જવાબ આવશે એડ્સ આ યુગનો મહાકાળ. ત્યાર પછી 49મો પ્રશ્ન છે, ડૉક્ટર પ્રકાશ વૈષ્ણવ અને ડૉક્ટર વ્રજલાલ પટેલે એડ્સના વાયરસ કેટલા માધ્યમોથી પ્રવેશે છે એવું કહ્યું છે? જવાબ આવશે 4. કયા 4? તો અસલામત જાતીય સંબંધ દ્વારા, લોહી દ્વારા, માતા દ્વારા, જંતુયુક્ત સાધનો દ્વારા. ત્યાર પછી 50મો પ્રશ્ન છે, HIV એડ્સ એ શેનું પરિણામ છે? જવાબ આવશે સામાજિક ધોરણો અને સામાજિક મૂલ્યોના ઉલ્લંઘનનું. ત્યાર પછી 51મો પ્રશ્ન છે, નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરોના 2013ના વાર્ષિક અહેવાલ મુજબ 2012માં સમગ્ર ભારતમાં કેટલા બળાત્કારના કેસો નોંધાયા હતા? જવાબ આવશે 24,923. ત્યાર પછી 52મો પ્રશ્ન છે, કેટલા ટકા કિસ્સાઓમાં બળાત્કાર કરનાર વ્યક્તિ નજીકની કે પરિચિત હોવાનું માલુમ પડ્યું હતું? જવાબ છે 98%. ત્યાર પછી 53મો પ્રશ્ન છે, કયા કારણે એડ્સ થવાની શક્યતા સૌથી વધારે છે? જવાબ આવશે ગે રિલેશન અને લેસ્બિયન રિલેશનશિપ. ત્યાર પછી 54મો પ્રશ્ન છે, કયા દેશોમાં સજાતીય સંબંધો ધરાવનાર લોકોને
લોકોની સંખ્યા વધુ હોવાથી અને સરકારે આવા સંબંધોને માન્યતા આપી હોવાથી આ દેશોમાં એડ્સના દર્દીઓની સંખ્યા પણ વધારે છે. જવાબ આવશે અમેરિકા, આફ્રિકા અને ઇંગ્લેન્ડ. ત્યાર પછી 55મો પ્રશ્ન છે, વાયરસ શરીરના કયા ભાગના સંપર્કમાં આવે તો તેનો અંત આણી શકાતો નથી? જવાબ આવશે ફ્લૂઇડ. ત્યાર પછી 56મો પ્રશ્ન છે, સગર્ભાવસ્થાવાળી સ્ત્રીને સારવારના અભાવમાં બાળકને જન્મ પહેલાં કે જન્મ પછી HIV ચેપ લાગવાની શક્યતા કેટલા ટકા જેટલી છે? જવાબ આવશે 20% જેટલી છે. 57મો પ્રશ્ન છે, કોની રોગપ્રતિકારક શક્તિ ઘણી નબળી હોય છે? જવાબ છે નશીલા પદાર્થોના વ્યસનીઓની. ત્યાર પછી 58મો પ્રશ્ન છે, ભારતમાં કયા વિસ્તારમાં નશીલા પદાર્થોના વ્યસનના કારણે એડ્સ ફેલાવાનું મહત્વનું બન્યું છે? જવાબ આવશે ઉત્તર પૂર્વ ભારતમાં. ત્યાર પછી 59મો પ્રશ્ન છે, એડ્સનો સીધો સંબંધ વ્યક્તિ ઉપરાંત કોની સાથે છે? જવાબ છે સમાજ અને સંસ્કૃતિ સાથે. ત્યાર પછી 60મો પ્રશ્ન છે, એડ્સ થવાનું મુખ્ય કારણ કયું છે? જવાબ છે અસલામત જાતીય સંબંધ. ત્યાર પછી 61મો પ્રશ્ન જોઈએ તો એડ્સનો ઈલાજ શું છે? જવાબ છે ફેલાતો અટકાવવો. ત્યાર પછી 62મો પ્રશ્ન છે, એડ્સની કોઈ દવા છે કે રસી શોધાઈ છે? તો જવાબ આવશે ના. ત્યાર પછી 63મો પ્રશ્ન છે, એડ્સને ફેલાતો અટકાવનાર સૌથી મહત્વનું પરિબળ કયું છે? જવાબ હશે સલામત જાતીય સંબંધ. ત્યાર પછી 64મો પ્રશ્ન છે, ખાસ યાદ રાખજો, વિશ્વ એડ્સ દિવસ છે ક્યારે ઉજવાય છે? જવાબ છે 1 ડિસેમ્બરે. ત્યાર પછી 65મો પ્રશ્ન છે, NACOની સ્થાપના ક્યારે કરવામાં આવી? જવાબ છે 1992. ત્યાર પછી 66મો પ્રશ્ન છે, NACOના નેતૃત્વ હેઠળ HIV એડ્સ કંટ્રોલ પ્રોગ્રામની શરૂઆત કેટલી એડ્સ નિયંત્રણ સોસાયટી મારફતે કરવામાં આવી? જવાબ છે 35. ત્યાર પછી 67મો પ્રશ્ન છે, નશીલા દ્રવ્યોના વ્યસનથી કેટલા પ્રકારના મનોઔષધીય પ્રભાવ ઉત્પન્ન થાય છે? જવાબ છે 5. ત્યાર પછી 68મો પ્રશ્ન છે, કઈ સાલ પહેલાં નશીલા દ્રવ્યોના સેવન માટે કોઈ પ્રતિબંધ ન હતો? જવાબ છે 1925. ત્યાર પછી 69મો પ્રશ્ન છે, ઈસવીસન 1925માં સંયુક્ત રાષ્ટ્ર સંઘના જીનેવા ખાતે કોના દ્વારા નશીલા દ્રવ્યોના વ્યસનના માઠા પરિણામો પર વિચાર કરવામાં આવ્યો? જવાબ છે ડ્રગ કન્વેન્શનમાં. ત્યાર પછી 70મો પ્રશ્ન છે, કોણે પોતાના સભ્ય દેશોને આ દ્રવ્યોના વેચાણ તથા ઉપયોગ પર પ્રતિબંધ લાદવાની વાત કરી? જવાબ છે રાષ્ટ્રસંઘે. ત્યાર પછી 71મો પ્રશ્ન છે, આ વ્યાખ્યા કોની છે? તો બંધાણ એટલે કોઈક કુદરતી કે કૃત્રિમ નશીલા પદાર્થ કે દ્રવ્ય જેનું વારંવાર સેવન કરવાને લીધે પેદા થતી અમુક નિશ્ચિત સમયગાળાની નશાયુક્ત અવસ્થા કે જે તે વ્યક્તિ અને સમાજ બંને માટે વિઘાતક હોય છે. આમાં નશીલા પદાર્થોનું સેવન કરવાની સતત અને અનિવાર્ય જરૂરિયાત, તેનું પ્રમાણ વધવાની વૃત્તિ તથા તે પદાર્થો પર શારીરિક માનસિક અવલંબન વગેરે બાબતોનો સમાવેશ થાય છે. જવાબ આવશે વિશ્વ આરોગ્ય સંસ્થાના તજજ્ઞોની સમિતિએ. ત્યાર પછી 72મો પ્રશ્ન છે, આ વ્યાખ્યા કોની છે? તો નશીલા દ્રવ્યોનું વ્યસન એ સુખદાયક અસર પેદા કરવા માટે કે દુઃખ દર્દથી દૂર રહેવા માટે ઉપભોગ કરેલા રાસાયણિક પદાર્થ પ્રત્યેની મનોશારીરિક પ્રતિક્રિયા છે. જવાબ આવશે જ્હોન એ ક્લોસેન. ત્યાર પછી 73મો પ્રશ્ન છે, સામાજિક માળખામાં થતો બદલાવ એટલે શું? જવાબ આવશે સામાજિક પરિવર્તન. ત્યાર પછી 74મો પ્રશ્ન છે, જ્યારે વ્યક્તિ બદલાતી જતી સામાજિક પરિસ્થિતિ સાથે તાદાત્મ્ય સાધી શકતી નથી ત્યારે તે શેના તરફ વળતી હોય છે? જવાબ છે નશીલા દ્રવ્યોના વ્યસન તરફ.
75મો પ્રશ્ન છે, સાંસ્કૃતિક ધોરણોમાં ભંગાણ સૂચવતી પરિસ્થિતિ એટલે કેવી પરિસ્થિતિ? જવાબ છે એનોમીની પરિસ્થિતિ. 76મો પ્રશ્ન છે, સાંસ્કૃતિક ધોરણો, ધ્યેયો અને તેને પ્રાપ્ત કરવાના સાધનો વચ્ચે પ્રવર્તતી તંગદિલીને લીધે કઈ પરિસ્થિતિ સર્જાય છે? જવાબ છે એનોમીની પરિસ્થિતિ. 77મો પ્રશ્ન છે, કોના મતે કેટલીક વ્યક્તિઓ એવી હોય છે કે જેઓમાં નૈતિક ધોરણોનું આંતરીકરણ થયું હોય છે પરંતુ આવશ્યક કૌશલ્યોનો તેમનામાં અભાવ હોય છે. તેઓને કોઈ ગુનાહિત પ્રવૃત્તિ ઉપલબ્ધ થતી નથી કે તેમને કોઈ હિંસક વાતાવરણ મળતું નથી. આથી આવી બેવડી નિષ્ફળતા અનુભવતી વ્યક્તિઓ નશીલા દ્રવ્યોના વ્યસન તરફ વળે છે. જવાબ છે કોહેન અને જેમ્સ. 78મો પ્રશ્ન છે, જ્યારે વ્યક્તિ પોતાની જાત કે સમાજથી એક પ્રકારનું અળગાપણું અનુભવે ત્યારે તેવી પરિસ્થિતિને શું કહે છે? જવાબ છે સામાજિક વિમુખતા. 79મો પ્રશ્ન છે, વ્યક્તિ પોતાના એકાકીપણા માટે કોને જવાબદાર માનતી હોય છે? જવાબ છે સમાજ કે સામાજિક પરિસ્થિતિને. 80મો પ્રશ્ન છે, વ્યક્તિ એકલતા કે એકાકીપણાને દૂર કરવા માટે શેનો આશરો લે છે? જવાબ છે નશીલા દ્રવ્યોના વ્યસનનો. 81મો પ્રશ્ન છે, કયા જૂથનો પ્રભાવ વ્યક્તિના વર્તન પર સૌથી વધુ હોય છે? જવાબ છે સમવયસ્ક જૂથ. ત્યાર પછી 82મો પ્રશ્ન છે, કયા કારણે થતું સ્થળાંતર શહેરીકરણની પ્રક્રિયા વિકસાવે છે? જવાબ છે ઔદ્યોગિકીકરણ. ત્યાર પછી 83મો પ્રશ્ન છે, કામ કરવાની ઈચ્છા શક્તિ હોવા છતાં વ્યક્તિને કામ ન મળે ત્યારે તેવી વ્યક્તિ શેમાં ગરકાવ થઈ જાય છે? જવાબ છે લઘુતા ગ્રંથિમાં. ત્યાર પછી 84મો પ્રશ્ન છે, ભારતની સીમારેખા પર આવેલા કયા રાજ્યોમાં નશીલા દ્રવ્યોની હેરાફેરીનો વ્યાપાર વિકસેલો છે? જવાબ છે પંજાબ, રાજસ્થાન, આંધ્રપ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર અને બિહાર. ત્યાર પછી 85મો પ્રશ્ન છે, ભારત કેવું રાષ્ટ્ર છે? જવાબ છે વિકાસશીલ. 86મો પ્રશ્ન છે, નશીલા દ્રવ્યોના વ્યસનની સમસ્યા વ્યક્તિના કયા પરિબળો પર વિપરીત અસર નિપજાવે છે? જવાબ છે વ્યક્તિગત, કૌટુંબિક અને આર્થિક જીવન અને આરોગ્ય પર. 87મો પ્રશ્ન છે, ડેન્જરસ ડ્રગ્સ એક્ટ ક્યારે ઘડવામાં આવ્યો? જવાબ છે 1930માં. ત્યાર પછી 88મો પ્રશ્ન છે, નશીલા દ્રવ્યોની તમામ શૃંખલા પર નિયંત્રણો લાદવા માટેની વિસ્તૃત કાનૂની જોગવાઈ પૂરો પાડતો કાયદો કયો છે? જવાબ આવશે ડેન્જરસ ડ્રગ્સ એક્ટ. ત્યાર પછી 89મો પ્રશ્ન છે, બોમ્બે પ્રોહિબિશન એક્ટ ક્યારે ઘડવામાં આવ્યો? જવાબ છે 1949માં. 90મો પ્રશ્ન છે, દારૂના ઉત્પાદન પર, દારૂ ગાળવાની ભઠ્ઠી બનાવવા પર, દારૂના વેચાણ, નશો પેદા કરતા દ્રવ્યોની આયાત નિકાસ, હેરાફેરી, વેચાણ, ઉત્પાદન વગેરે પર તાડી છે, ચરસ વગેરેના ઉત્પાદન, વેચાણ વગેરે પર પ્રતિબંધ મૂકતો કાયદો કયો છે? જવાબ આવશે બોમ્બે પ્રોહિબિશન એક્ટ. ત્યાર પછી 91મો પ્રશ્ન છે, સિંગલ કન્વેન્શનની જોગવાઈઓ ક્યારે કરવામાં આવી? જવાબ છે 1961માં. 92મો પ્રશ્ન છે, કઈ જોગવાઈ દ્વારા તબીબી અને વૈજ્ઞાનિક ઉપયોગ માટે ખસખસના છોડનું વાવેતર અને અફીણના ઉત્પાદનના ક્ષેત્રે કડક નિયંત્રણો લાદવામાં આવ્યા? જવાબ છે સિંગલ કન્વેન્શનની જોગવાઈ. ત્યાર પછી 93મો પ્રશ્ન છે, ધી ઓપિયમ એક્ટ ક્યારે ઘડવામાં આવ્યો? જવાબ છે 1978. ત્યાર પછી 94મો પ્રશ્ન છે, કયા એક્ટ હેઠળ અફીણના ગેરકાયદેસરના ઉત્પાદન, હેરાફેરી, અફીણ રાખવા પર, તેમના સંગ્રહ અને વિતરણ
અને વેચાણ પર તથા તેને સંલગ્ન કાર્યવાહીના સંદર્ભમાં નિયંત્રણો અમલમાં મૂકવામાં આવ્યા હતા. જવાબ છે ધી ઓપિયમ એક્ટ હેઠળ. ત્યાર પછી 95મો પ્રશ્ન છે ધ નાર્કોટિક ડ્રગ્સ સાયકોટ્રોપિક સબસ્ટન્સીસ એક્ટ ક્યારે ઘડવામાં આવ્યો? જવાબ આવશે 1985. 96મો પ્રશ્ન છે કયા કાયદામાં નશીલા દ્રવ્યોની ખેતી પર પ્રતિબંધ મૂકે છે? આ કાયદો કોઈપણ નશીલા દ્રવ્યોના ઉત્પાદન, વેચાણ, કબજો, ખરીદી, હેરાફેરી, સંગ્રહ, ઉપયોગ, આયાત, નિકાસ પર પ્રતિબંધ મૂકે છે. જવાબ છે ધ નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સીસ એક્ટ. ત્યાર પછી 97મો પ્રશ્ન છે કયા કાયદાના ઉલ્લંઘન બદલ 10 વર્ષની સખત કેદ જેને 20 વર્ષ સુધી લંબાવી શકાય છે? જવાબ છે ધ નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સીસ એક્ટ. ત્યાર પછી 98મો પ્રશ્ન છે કયા કાયદા અંતર્ગત 1 લાખ રૂપિયાના દંડની રકમને 2 લાખ રૂપિયા સુધી વધારી શકાય છે? જવાબ આવશે ધ નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સીસ એક્ટ. 99મો પ્રશ્ન છે નશીલા દ્રવ્યોની સમસ્યાને હલ કરવાના ઉપચારાત્મક પગલાં કોણે સૂચવ્યા છે? જવાબ આવશે મારવાહ સમિતિ. તો હવે આપણું આ 11મું ધોરણ અને 12મું ધોરણ બેના બધા ચેપ્ટર છે એ પૂરા થાય છે. 10 12માના ચેપ્ટર પૂરા થઈ ગયા છે અને હું આશા રાખું છું કે તમને આ બધું ઉપયોગી થશે. અને જો મારા વિડીયો તમને ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવજો જેથી નોટિફિકેશન તમને મળતી રહે. થેન્ક યુ.